જોઈએ આજના સમાચાર વિગતવાર। ધોરણ 10માં 30%થી ઓછા પરિણામવાળી શાળાઓ સામે તવાઈ કડક કરવામાં આવનાર છે। તેમાં શાળામાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હશે તે વિદ્યાર્થીઓના ધોરણ 9 અને ધોરણ 10ના શાળા દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવ્યા છે તેની વિષયવાર ચકાસણી કરવામાં આવનાર છે। શાળા દ્વારા લેવાયેલી પરીક્ષામાં પાસ જોવા મળશે તે અંગે સંબંધિત વિષય શિક્ષકની લાપરવાહી ગણી યોગ્ય પગલાં લેવામાં આવનાર છે। માર્ચ 2013માં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 30%થી નીચું આવ્યું છે તેવી રાજ્યની 118 શાળાઓ સામે શાળાઓના કમિશનર આકરા તૈયાર અપનાવ્યા છે। રાજ્યની 118 સરકારી શાળાઓના 150 વિષય શિક્ષકોના ઇજાફા અટકાવી જિલ્લા ફેરબદલીઓ કરી દેવામાં આવી રહી છે। ત્યારે ધોરણ 10નું પરિણામ સુધારવા શાળાઓના કમિશનર કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત 30% ઓછા પરિણામવાળી શાળાઓમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિ ચકાસવામાં આવનાર છે। તેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10માં શાળા કક્ષાએ આપેલી પરીક્ષાના કેટલા ટકા મેળવ્યા તેની ચકાસણી કરવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીઓને શાળાઓ કમિશનરે જાહેર કર્યા છે। પાટનગર ગાંધીનગરમાં પણ સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામ થયેલા છે, પરંતુ તે પૈકી માત્ર 158 જેટલા જ ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલરાઇઝ થવા પામ્યા છે। ઇમ્પેક્ટ ફી ભરી બિન અધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે અત્યાર સુધીમાં ગુડાતંત્ર પાસે 2222 જેટલી અરજીઓ પરત આવી છે। જે લોકોએ પોતાના બિન અધિકૃત બાંધકામોને નિયત કરાવ્યા તેના થકી ગુડાતંત્રને 9.94 લાખ જેટલી આવક ઇમ્પેક્ટ ફી થકી થવા પામી છે। અનઅધિકૃત બાંધકામોને નિયમન કરવા માટે સરકાર દ્વારા 28 માર્ચ 2011ના રોજ ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો। કેટલાક જટિલ નિયમો પણ હતા, તેને સુધારવામાં પણ આવ્યા। ઇમ્પેક્ટ ફીને કાયદાને કોઈ ઇમ્પેક્ટ નહીં માલુમ પડતા તેના 2 વાર સુધારવામાં આવ્યો છે, છતાં લોકોમાં જાગૃતિના અભાવે આ કાયદાની કોઈ ધારી ઇમ્પેક્ટ પાટનગરમાં જોવા મળતી નથી। ગુડા દ્વારા પણ અંદાજે 28 દિવસનો કેમ્પ ચલાવવામાં આવ્યો હતો, જેમાં લોકોના ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે અરજી જમા કરવા સમય મર્યાદા 19 છે, પરંતુ આ મુદતમાં હજી વધારો કરવા માટે શહેર વસાવત મંડળ દ્વારા શહેરી વિકાસ વિભાગ તથા ગુડાતંત્રને રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત નિયમોને સરળ કરવા માટે રજૂઆત જણાવવામાં આવી છે। અરજદારોને ખ ફોર્મ ભરવામાં ધીરા અનુભવી રહી હોવાનું પ્રમુખ અરુણ ગુચે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે। માલિકીની જગ્યાએ બાંધવામાં આવેલ શેડ અંગે કોઈ ચોક્કસ માર્ગદર્શન મળતું ન હોવા ઉપરાંત તે બાંધકામ ગણી શકાય નહીં તેવું તેમણે જણાવ્યું છે। આ ઉપરાંત મિલકત ધારકોને મિલકત અંગેના કોઈ પુરાવો રજૂ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। હવે સમય થયો છે નાનકડા વિરામ બાદ ફરી મળીએ। चचा, 4 तूफानी छठा करो। माल ही नहीं आया, वो ट्रक फंसा हुआ है ना। अब क्या? अब तूफान आएगा। लिफ्ट चाहिए? सीने में है चिंगारियां, चल थोड़ा सा बारूद भरते हैं। खुद से ही हम हैरान हो, हंगामे वो कर गुजरते हैं। चल आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। माल आ गया है, 4 तूफानी तो दो। तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है। आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના સમાચાર। તાજેતરમાં સાર્વત્રિક વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। શહેરમાં ફતેપુરા, બોરીજ, ગોકુળપુરા, આદિવાડા, સેક્ટર 21ની શોપિંગ, સેક્ટર 24 માર્કેટ ઉપરાંત સેક્ટર 25, 26, 27, 28, 29 અને 30ના કેટલાક વિસ્તારોમાં મળીને જુદા જુદા 40 જેટલા સ્થળોએ વોટર લોગિંગની સમસ્યા જોવા મળી છે। હાલના તબક્કે પણ આ વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ઉઘાડ નીકળતા હવે મચ્છરો પણ ફેવરેબલ પીરિયડ મળી રહેશે। ગંદા પાણીના ખાબોચિયા તથા કાદવ કીચડના કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામશે, જે રોગચાળાને નિયંત્રણ માટે કાફી છે। લોકોના આરોગ્યના સુખાકારીને ધ્યાનમાં રાખી કન્સ્ટ્રક્શનની સાઇટો પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રીડિંગ મળતા રહ્યા છે। તાજેતરમાં જ સરગાસણની બાદમકાની 4 જેટલી સાઇટો પર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરોને લવાર મળી આવ્યા હતા। 4 કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા આવેલી તાકીદ મુજબ બાંધકામની સાઇટોના તમામ કોન્ટ્રાક્ટરોને બોલાવીને એન્ટ્રી લાવવાની કામગીરી સંદર્ભે સૂચના આપી દેવા અને ત્યારબાદ સીલિંગ સહિતની ઘનિષ્ઠ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તો આ હતા આજના સમાચાર। કાલે મળીશું ENTV।